અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારની તો આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે। મતદાન બાદ સાંજે 6 વાગે પરિણામ જાહેર કરાશે। સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર છે ત્યારે સુદર્શન રેડ્ડી ઇન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર છે। દેશને 50 દિવસ બાદ નવા ઉપરાષ્ટ્રપતિ મળશે। ધનખડે અચાનક રાજીનામું આપતા ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ગુપ્ત મતદાનથી પોતાનો મત આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે મતદાન કરશે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 233 જેટલા સભ્યો મતદાન કરે છે। હાલ રાજ્યસભાની 5 અને લોકસભાની 1 બેઠક ખાલી હોવાથી 781 સભ્યો મતદાન કરશે। પીઆરએસ, બીજેડી અને શિરોમણી અકાલી દળે પોતાના સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું છે તેથી કુલ 776 જેટલા મતદાન કરે તેવી શક્યતાઓ છે। સંસદમાં બહુમત હોવાને કારણે તેને એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને મોટી લીડ મળવાની પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે। It is going to be a big victory for the Indian nationalism. We all are one, we will be one. India, we want to be the Vikshit Bharat, and all the victory will lead towards that. Thank you. So what would be your strategies and plans ahead if you win? We will meet again. તો આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે મતદાન કરવાની શરૂઆત કરશે અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। ત્યારે મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે લોકોમાં ઉત્સાહ પણ ત્યારે નજરે પડી રહ્યો છે ત્યારે મતદાન બાદ સાંજે 6 વાગે પરિણામ જાહેર કરાશે। संविधान बच गया उनका। छत्तीसगढ़ में क्या दुर्गति हुई ये आपने देखा ना। मार दिए गए, कांग्रेस का नेतृत्व मार गया। कांग्रेस तो खून पर राजनीति कर रही है। यदि खून पर राजनीति नहीं करती तो उनके जितने महेंद्र कर्मा से लेके जो विद्याचरण शुक्ला मरे, उनके लिए सुदर्शन रेड्डी को तो कभी उनको कैंडिडेट नहीं बनाना चाहिए था। 100%।